નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? તો જવાબ આવશે રાજકોટમાં. તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સાચડા ગામ છે, ત્યાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત હથિયાર બનાવતી ફેક્ટરી રાષ્ટ્રીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ ઊભી થઈ રહી છે. ગુજરાતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આ ઐતિહાસિક પ્રોજેક્ટ ગણાય છે. હાલ ફેક્ટરીના શેડ બાંધકામનું કાર્ય ચાલુ થઈ ગયું છે અને આવતા જાન્યુઆરી મહિનાથી ઉત્પાદનની શરૂઆત પણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચો 75 કરોડનો છે અને ફેક્ટરીનો વિસ્તાર આશરે 15,000 ચોરસ ફૂટનો છે. કંપનીને આર્મ્સ અને એમ્યુનેશન ઉત્પાદન તેમજ ગોળો બનાવવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. રંગીલું રાજકોટ અત્યાર સુધીમાં એન્જિનિયરિંગ, જ્વેલરી, કોસ્ટિંગ ઉદ્યોગ માટે જાણીતું હતું. હવે રાજકોટ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ એ સેક્ટરમાં પણ સ્થાન મેળવશે અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે. રાજકોટની વાત કરીએ, સૌરાષ્ટ્રની આન બાન ને શાન, કબા ગાંધીનો ડેલો, સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, લાલપરી તળાવ, આજી ડેમ, આજી નદી બરાબર છે. ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટમાં, ગુજરાતમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટમાં. ઓકે, રાજકોટમાં તમને ખબર હોય તો સૌથી મોટામાં મોટો વૃદ્ધાશ્રમ પણ બનાવવામાં આવી રહ્યો છે. અટલ સરોવર પણ આવેલું છે રાજકોટમાં. તમારા માટે પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન પણ રાજકોટમાં આવેલું છે, એનું નામ શું છે? કમેન્ટમાં લખો. દર વર્ષે ઇન્ટરનેશનલ સ્નો લેપર્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 23મી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. તો મિત્રો, આ દિવસ છે એ મનાવવાનો હેતુ એ છે કે હિમદીપડા હોય એના સંરક્ષણનું મહત્વ બતાવવા માટે આ અતુલ્ય પ્રાણી વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ શિકારને અટકાવવાના પગલાં લેવાની સાથે સાથે બરફના ચિત્તા શ્રેણીના દેશોમાં જે પર્યાવરણ સંગઠનની દ્રષ્ટિએ એકીકૃત પ્રયત્નો કરવા પર ભાર મૂકે છે. પહેલો હિમદીપડો દિવસ 2014માં 23મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તમારા માટે પ્રશ્ન કયો છે કે દીપડા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આઈઆઈટી ધારવાડ ખાતે બાયોનેસ્ટ કેન્દ્રનું ઉદ્ઘાટન. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આઈઆઈટી ધારવાડ ખાતે બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટર છે એનું ઉદ્ઘાટન કર્યું, જે 2047 સુધીમાં આપણું જે ભારતનું નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય છે એના તરફ ભારતના પ્રયાસોને વધુ તેજ બનાવશે. તેમણે ગ્રીન ઇનોવેશન અને ઉદ્યોગ શિક્ષણ સંસ્થાઓના સહયોગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. આ કેન્દ્ર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ અને નવીનતાને પ્રોત્સાહિત કરશે.
અને તે રિસર્ચ એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ધરતી છે ને એની ભાગીદારીમાં કાર્યરત છે. સંશોધન અને ઉદ્યોગ સાહસિકતા, આના દ્વારા ગ્રીન ટેકનોલોજીના ઉદ્યોગોને ટેકો આપવા અને ટકાઉ ઉકેલોને પ્રોત્સાહન આપવું એનું કામ છે. અને વૈશ્વિક સ્તરે કુદરતી ગેસના વધતા ભાવને કારણે કોલસા પરની નિર્ભરતા હોવા છતાં ભારત છે ને 2047 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આઈઆઈટી ધારવાડની વાત કરીએ તો સ્થાપના 2018માં. તમારે જણાવવાનું છે એના ચેરમેનનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જો તમને આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2, આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી લે. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને ફોલો કરજો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશમાં વધી રહેલા ગુનાઓ અને વધતી જતી જાહેર અશાંતિના નિર્ણાયકમાં પ્રતિભાવની કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે? જવાબ આવશે પેરુમાં. પેરુના રાષ્ટ્રપતિ છે જોસ ઝેરી. એમને વધતા ગુનાઓ અને હિંસક વિરોધના પ્રદર્શનોને કારણે રાજધાની લીમા અને કાલાઓમાં 30 દિવસની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. મુખ્ય મુદ્દા કારણ શું છે? શહેરોમાં હિંસક ગુનાઓ, લૂંટફાટ, ગેંગ પ્રવૃત્તિઓ, જાહેર અશાંતિ, એમાં ખોટો વધારો થઈ ગયો છે. સૈન્યની તૈનાતી, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની મદદ કરવા માટે સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવશે. અધિકારો, આ સમય દરમિયાન નાગરિકોના હિલચાલ અને સભાના સાહિત્યકારો જેવા કેટલાક અધિકારીઓ છે ને એમના અસ્થાયી રૂપે સ્થગિત થઈ શકે છે. સરકારનું લક્ષ્ય શું છે? તો રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પગલું ગુના સામે બચાવ માટે તરફની ઝુંબેશ છે અને આગળ વધવા અને શાંતિને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે. પેરુ, એનું કેપિટલ લીમા છે. પ્રેસિડેન્ટ શું છે? જોસ ઝેરી. અને એના કરન્સી શું છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સનાએ ટાકાચી કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે? તો જવાબ આવશે યુકેના, જાપાનના. તો 21 ઓક્ટોબરના રોજ અત્યંત રૂઢિચુસ્ત નેતા સનાએ ટાકાઇચી એમણે જાપાનની સંસદ દ્વારા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે અને તેમણે શિગેરુ ઇશિબાનું સ્થાન લીધું છે. વ્યૂહાત્મક ગઠબંધન જોઈએ તો એલડીપીને સંસદમાં બહુમતી સુનિશ્ચિત કરવા માટે જાપાનના ઇનોવેશન પાર્ટી સાથે ગઠબંધન કરવું પડ્યું. મહત્વ, આ ચૂંટણી જાપાનના રાજકીય ઇતિહાસમાં ઐતિહાસિક સમાચિહ્નરૂપ છે. નેતૃત્વની ભૂમિકાઓમાં લિંગ સમાનતાની દિશામાં પરિવર્તન સૂચવે છે. તમને ખબર છે વિશ્વના સૌથી પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? એટલે એમનું નામ શું હતું અને કયા દેશના હતા પ્રાઇમ મિનિસ્ટર? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાત્કાલિક પડકારો, નવી સરકાર છે ને તાત્કાલિક ધીમી આર્થિક વૃદ્ધિ અને વધતી મોંઘવારી અને એના જે ચેન છે એના અવમૂલ્યન જેવા આર્થિક પડકારોનો સામનો કરવો પડશે. નીતિઓ, બરાબર છે. તો ટાકાઇચી પૂર્વ મંત્રી જે હતા શિન્ઝો આબે, એમની નીતિઓ પર ચાલશે એવી અપેક્ષા છે, જેમાં મજબૂત અર્થતંત્ર અને આર્થિક સુરક્ષા એના પર ભાર મૂકવામાં આવ્યો છે. આગળ વધીએ. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાને 4 વર્ષ પૂરા કર્યા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ઓક્ટોબર 2021ના રોજ ક્યારે શરૂ થઈ હતી? પ્રધાનમંત્રીએ શરૂ કરાઈ હતી 2021માં 13મી ઓક્ટોબરે. તો પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાનના 4 વર્ષ પૂરા થયા છે. આ યોજના ભારતમાં ઝડપી વિકાસ માટે એક મોટી પહેલ છે. આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે દેશના 44 સરકારી વિભાગો અને બધા રાજ્યોને એક સાથે લાવે છે. આનું મુખ્ય લક્ષ્ય શું છે? તો ઝડપી કામ.
જો રેલવે હોય, બંદરો હોય, બધા પ્રોજેક્ટ્સ એમાં એક સાથે પ્લાન થાય એટલે ઘણીવાર કેવું થાય કે રોડ બની જાય મસ્ત સારો એવો, પછી કે ગટર કામવાળા આવે એ લોકો તો તોડી નાખે ને પછી ગટર કામનું કામ કરે, એ પતી જાય એના પછી બીજા કોઈ આવે, બરાબર છે. તો કામ વધતું જ જાય. અહીંયા શું થશે, સરકારી વિભાગોને બધા રાજ્યોને એક સાથે લાવે છે. ખર્ચ ઘટાડો, દેશનો લોજિસ્ટિક ખર્ચ, વસ્તુઓને મોકલવાનો ખર્ચ એ જીડીપીના 13-14% ઘટાડીને 8.9 કરવાનો લક્ષ્યાંક છે. ડિજિટલ દેખરેખ, જીઆઈએસ મેપિંગ દ્વારા પ્રોજેક્ટનું કામ કેટલું થયું છે બધું ઓનલાઈન જાણી શકાશે અને યોજનાથી ભારતના મેક ઇન ઇન્ડિયા પહેલ અને જે આર્થિક લક્ષ્યો છે એને મોટી યાદ મળી રહે છે. હવે મિત્રો જોઈશું, ઓકે, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ થઈ શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર એ ફેસબુક આઈડી છે. ઓકે, ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેર PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરજો, બરાબર છે. ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક આ યોજનાને કેટલા વર્ષ પૂરા થયા છે, તો 9 વર્ષ. ઉડે દેશ કા આમ નાગરિક યોજનાને 9 વર્ષ પૂરા થયા છે. આ યોજના સામાન્ય લોકોને સસ્તી હવાઈ મુસાફરી માટે 21 ઓક્ટોબર 2026ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો અત્યાર સુધીમાં મુખ્ય સિદ્ધિઓ શું મેળવી છે, મુસાફરોની વાત કરીએ તો અત્યાર સુધી 101.56 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી. ફ્લાઇટ્સ 3.33 લાખથી વધુ. અને રૂટ્સની વાત કરો 649 કાયમી ધોરણે થશે અને 93 છે નાના અને અજાણ્યા એરપોર્ટ્સને જોડે છે. ભવિષ્યનો પ્લાન શું છે, સરકાર છે ને એ યોજનાને એપ્રિલ 2027 પછી પણ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. વિસ્તરણમાં ખાડી હોય, પહાડી, પર્વતીય, ઉત્તર પર્વતીય વિસ્તારો હોય, અન્ય દૂરના વિસ્તારો પર ધ્યાન આપશે. નવા સ્થળો 120 જેવા નવા સ્થળોને હવાઈ કનેક્ટિવિટી આપવાનું લક્ષ્ય છે. સી પ્લેન આવે ને, સી પ્લેન અંડર 5.5 હેઠળ સી પ્લેન અને હેલિકોપ્ટર માટે 150 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે કે જીડીપી, વર્લ્ડ બેંક દ્વારા ભારતનો જીડીપી 2026ના વર્ષ માટે કેટલો એની આગાહી કરવામાં આવી છે, કમેન્ટમાં લખજો. ભારતીય નૌકાદળ અને દક્ષિણ કોરિયા વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા કવાયત, તો દક્ષિણ કોરિયાના બુસાન નૌકાદળ પર પહોંચ્યું હતું આપણું INS જહાજ. ભારતીય નૌકાદળ અને રિપબ્લિક ઓફ કોરિયા નૌકાદળ વચ્ચેની આ દ્વિપક્ષીય કવાયત પ્રથમ વખતની છે, જેમાં બંદર અને એન્ટ્રી તબક્કામાં સમાવેશ થાય છે. INS સહ્યાદ્રીની વાત કરીએ તો એક શિવાલિક ક્લાસ ગાઈડ મિસાઇલ ફ્રિગેટ, સ્ટેલ્થ ફ્રિગેટ છે. તેની ડિઝાઇન અને નિર્માણ ભારત અમૃતમ એનું નિર્માણ ભારતમાં સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. 2012માં તે કાર્ય થઈ ગયું હતું. આ જહાજ ભારતની આત્મનિર્ભર ભારત એની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે અને તે પૂર્વીય નૌકા કમ્પાઉન્ડ હેઠળ કાર્ય કરે છે. વિશાખાપટ્ટનમ ખાતે તે સ્થિત છે. ભારતીય નૌસેનાની વાત કરીએ તો નૌસેનાના ચીફ કોણ છે, તો એડમિરલ કહેવાય એને, દિનેશ કુમાર ત્રિપાઠી, તો યાદ રાખજો. અને બીજી બાબત, દક્ષિણ કોરિયાની વાત કરીએ ને, દક્ષિણ કોરિયા છે એના હાલના પ્રેસિડેન્ટનું નામ શું છે તમારે જણાવવાનું છે. બીજું આ જ વસ્તુ આગળના પ્રશ્નોમાં પણ કેવી રીતે પણ સેટ ના થઈ. ચલો, હા, આગળના પ્રશ્ન પરથી મને એક વસ્તુ યાદ આવે છે. આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે, કેન્દ્રની વાત કરું છું, તમારે જણાવવાનું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો,
એન્થ્રેસાઇટ સૌથી ઊંચો, બરાબર છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, નીચેમાંથી સૌથી વધુ લવચીક કોણ છે? ગ્લાસ છે, સ્ટીલ છે? તો જવાબ શું આવશે? સ્ટીલ. કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રીનો ઉપયોગ લેવામાં આવે છે? પાપલર ઝાડ. નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયું વિટામિન રક્ત સ્પંદન માટે મદદરૂપ થઈ શકે છે? તો કે આવશે, કે. બ્રેડ બનાવવા માટે ઉપયોગ થાય છે કારણ કે તે ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના કયા મુખ્યમંત્રીના કાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો માધવસિંહ સોલંકી. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી કોણ? ઇન્દુમતી શેઠ. મુખ્યમંત્રી બોલો તો સીએમ. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? તો દાંડીકૂચમાં શું આવશે? સવિનય કાનૂન ભંગ. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર મહેંદી નવાજ જંગ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? હર્ષ સંઘવી, 40 વર્ષે બન્યા. સેકન્ડ પ્રશ્ન, આધાર કાર્ડના નવા મેસ્કોટ છે એની ડિઝાઇન સ્પર્ધા માટેની અરજી છેલ્લી તારીખ છે ને એ કઈ છે? તો 31 ઓક્ટોબર 2025. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? રાજકોટ નહીં, ભારતનું સૌથી મોટું વન રાજકોટમાં રામ વન. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે દીપડા દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? 3 મે. આઈઆઈટી ધારવાડ છે એના ચેરમેન તો શ્રીધર વેમ્બલુ. ત્યારબાદનો પ્રશ્ન હતો પેરુ છે એની કરન્સી કયું છે? તો પેરુવિયન સોલ. ત્યારબાદનો પ્રશ્ન 5મા નંબરનો, વિશ્વમાં પ્રથમ જે મહિલા પ્રાઇમ મિનિસ્ટર હોય શ્રીલંકાના હતા, શું નામ? સિરિમાઓ ભંડાર નાયકે. ત્યારબાદનો પ્રશ્ન કે વર્લ્ડ બેંક છે એમણે ભારતનું જીડીપી 2026ના વર્ષ માટે કેટલું કહ્યું છે? 6.5%. આવો પ્રશ્ન કોઈ ભણ્યા હતા આપણે? 6.5%. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? હાલમાં આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી કયું છે? કિંજરાપુ રામ મોહન નાયડુ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન શું હતો? દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટનું નામ. એવો પ્રશ્ન પૂછ્યો તો લી જે મ્યુંગ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે? તમને જવાબ આવડે ને તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ નંબર પ્રશ્ન કે તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત વિઝા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ને એ પણ જોઈ લીધા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા જે તે અભિપ્રાયો છે ને એ કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ,
જય ભારત, જય જય ગરવી ગુજરાત.